નમસ્કાર, હું શિવશક્તિ એગ્રીટેક લિમિટેડ કંપનીમાંથી આવું છું સર, અમદાવાદ બ્રાન્ચથી. રાજેશ પગી નામ છે મારું. તો સર તમે આ રીંગણીની ખેતી કરી છે. રીંગણીની અંદર અમારી કંપનીની દવા વાપરેલી છે, આ જુપિટર દવા વાપરેલી, અને ત્યાર પછી આ છે ધનુષ દવા વાપરેલી. જુપિટર દવા છે ટોટલ પ્રકારની ઈયળ છે, ફ્લાવરિંગ છે, વિકાસ છે, એનું કામ કરતી હોય છે. ધનુષ છે ફંગસ છે, સુકારો છે, એ પણ કામ કરતું હોય છે. તો આ દવા વાપરી તો તમને કેવું રિઝલ્ટ લાગ્યું સાહેબ? આનો રિઝલ્ટ સાચા પછી 5 દિવસમાં સારામાં સારું રિઝલ્ટ છે. 5 દિવસની અંદર? 5 દિવસની અંદર. જી જી. રીંગણીની અંદર તમે દવા વાપર્યા, કેટલા દિવસમાં રિઝલ્ટ મળેલું સાહેબ? અમારે પહેલા સારતા ને એનું અમારે 12-13 જમને રિઝલ્ટ મળતું હતું. જી જી. અને બધું હળી જતું હતું. જી. અને આ ધનુષ ને જુપિટર છાંટ્યું જી, પછી એમાં બહુ સારું થયું. પહેલા તમે છાંટતા હતા 12-13 દિવસે રિઝલ્ટ મળતું હતું, અત્યારે 5મા દિવસે રિઝલ્ટ મળી ગયું તમને. તો પહેલા તમે કઈ દવાઓ વાપરતા સાહેબ? અત્યારે પહેલા છાંટતા ધનુષન અને એક પેલો આવતો કોરોજન. કોરોજન અને કેસર, એ બધી ભારે ભારે દવાઓ છાંટતા. પહેલા ભારે દવા છોડતા 2000-2500-3000 ની દવા છોડતા હતા સાહેબ, પણ રિઝલ્ટ એમને જોઈએ એવું મળતું નતું એની અંદર. અત્યારે આપણી કંપનીની જુપિટર દવા છાંટે છે, શિવશક્તિ એગ્રીટેક લિમિટેડ કંપનીની. તો આમાં શું પ્રોબ્લેમ હતું? રીંગણીમાં પહેલા કેવું હતું ને અત્યારે કેવું છે એ બતાવો. પહેલામાં શું હતું, જો આનો ડોકા મળી હતી બધામાં. હા, બધા ડોકા નાખી દેતો હતો. જી જી. અત્યારે જો આ ડોકા આવી ગયા, બધા નવા થઈ ગયો. હા હા. અને જો આ રીંગણા બેહવા માંડ્યા. હા, રીંગણા બેહવા મળ્યા, ફ્લાવરિંગ પણ આવી ગયું, જો આ ફૂલ પણ આવી ગયા છે બધા. 35 દિવસ નથી આ રીંગણી 35 દિવસની થઈ છે. સરસ સરસ. તો તમે આ કેટલા વીઘામાં રીંગણીનું વાવેતર કર્યું છે? 1.5 વીઘામાં. 1.5 વીઘાની અંદર. તમે 1.5 વીઘામાં ગઈ સાલ કેટલું રીંગણીનું આવક લીધેલી સાહેબ? ગઈ સાલ લીધી હતી 6 લાખની. 6 લાખ. 1.5 વીઘામાંથી 6 લાખની આવક લીધેલી. આ સાલ કેવું છે સર તમારે? આ સાલ તો બજારમાં આધાર રહે. જી જી. સરસ. તો એક સારી ખેતી કરો, શાકભાજીથી પણ ખેડૂત આપણે સાહેબ છે એ સારી એવી આવક લે છે. અને દવાનું રિઝલ્ટ, આ દવા વિશે શું કહેવા માંગો છો સર? કમ્પ્યુટરમાં અત્યારે સારામાં સારું રિઝલ્ટ છે મારે. સારામાં વાપરવી જોઈએ કે નહીં વાપરવી જોઈએ? વાપરવી જોઈએ. હા. સરસ. તો આપનું શુભ નામ સાહેબ, આપણું નામ બતાવી શકો તો જેથી ખેડૂત મિત્રો આપણને પૂછી શકે, વાત કરી શકે? મારું નામ મકવાણા બાબુભાઈ જયરામભાઈ. મકવાણા બાબુભાઈ જયરામભાઈ. હા. ગામ કયું લાગે સર? ગામ નાગલપર. ગામ નાગલપર. હા, ઠીક. તાલુકો બોટાદ. તાલુકો બોટાદ. જિલ્લો બોટાદ. જિલ્લો બોટાદ. આપનો મોબાઈલ નંબર સર? 97 141 26025. 26025. ઓકે ઓકે, થેન્ક યુ સર. આપ ખેડૂત મિત્રોને બતાવી શકો છો મિત્ર કે રીંગણીની ખેતી કેવી છે. એનું જુપિટર આપણી કંપની દવા છોટ્યા પછી એનું રિઝલ્ટ પણ બતાવી શકો છો એની અંદર. ઓકે ઓકે, થેન્ક યુ સર.